હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણા વિડીયોની અંદર ધોરણ 12 કોમર્સમાં અકાઉન્ટ પાર્ટ 1 માં ચેપ્ટર 3 ગુડવિલમાં આજે આપણે બીજી મેથડ વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે વેઇટેડ એવરેજ પ્રોફિટ. બરાબર, તો ચાલો આપણે આ દાખલાને સમજીએ. દાખલો કંઈક આ પ્રકારે છે. ક્વેશ્ચન આપણી પાસે: determine the value of goodwill on the basis of 3 years purchase of weighted average profit on the basis of last 5 years. એટલે અહીં નંબર ઓફ યર્સ પરચેસ કેટલું છે? 3 યર્સ છે, યાદ રાખજો ખાસ. બરાબર, અને આપણે ડેટા આપી દીધા છે 5 વર્ષ માટે. અગાઉ પણ મેં અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે જ્યારે બી તમને 2 વર્ષ આપવામાં આવે અલગ અલગ ને, જો એમાં તમને કન્ફ્યુઝન થઈ જાય કે નંબર ઓફ યર્સ પરચેસ કેટલા, તો આપણે કઈ રીતના ઓળખી લેવાનું? આપણી પાસે બે ડેટા છે, 3 યર્સ છે અને 5 યર્સ છે. અહીંયા ડેટા જોઈ લો, કેટલા વર્ષના છે? 5 વર્ષના. એટલે આ નંબર આની જોડે મેચ થાય તો નંબર ઓફ યર્સ પરચેસ કેટલા બોલે? 3. રાઈટ? એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. વેઇટેડ એવરેજ પ્રોફિટની ખાસિયત છે કે અહીંયા તમારે શું છે કે અહીં બેઠું જો કહી દે કે તમારે વેઇટેડ એવરેજ પ્રોફિટ જ કાઢવાનું છે તો કંઈ વાંધો જ નથી. પરંતુ એવું ન કહેવામાં આવે તો પ્રશ્ન થાય ને આપણાને કે એવરેજ પ્રોફિટ ગણવું કે પછી વેઇટેડ એવરેજ પ્રોફિટ ગણવું. રાઈટ? તો આપણે ત્યારે કઈ રીતના નક્કી કરવાનું તે સમજવાનું છે ખાસ. અહીંયા જુઓ, જ્યારે પણ દર વર્ષે એવરી યર શું થાય? એવરી યર જો પ્રોફિટ ઇન્ક્રીઝ થયા કરે તો વેઇટેડ એવરેજ પ્રોફિટ થી દાખલો ગણાય. બટ પ્રોફિટ 2 વર્ષે વધ્યું અને ત્રીજા વર્ષે ઘટ્યું, પાછું વધે ને પાછું ઘટે, એટલે વધઘટ થયા જો કરતું હોય ત્યારે વેઇટેડ એવરેજ પ્રોફિટ થી દાખલો ગણાય નહીં. ત્યારે ફક્ત ઓનલી એવરેજ પ્રોફિટ થી જ દાખલો ગણાશે. બરાબર, આ ખાસ બાબતને ધ્યાનમાં રાખજો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે દર વર્ષે એવરી યર પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે, એટલે આપણે આ સમ કઈ રીતે ગણાય? વેઇટેડ એવરેજ પ્રોફિટ થી. ચાલો, એનામાં આપણે વધારાની 2 કોલમ બનાવવાની આવશે, વેઇટ એન્ડ વેઇટેડ પ્રોફિટ. રાઈટ? વેઇટ ની અંદર શું કરવાનું છે? આપણે કન્ટિન્યુ નંબર લખી દેવાનું છે, 1 2 3 4 એન્ડ 5, અને પછી એનું ટોટલ લઈ લેવાનું રહેશે. એ કેટલા થઈ જાય? 5 + 4 9, 9 3 12, 12 2 14 1 15. ચાલો, વેઇટેડ પ્રોફિટ ની વાત કરીએ. વેઇટેડ પ્રોફિટ કઈ રીતના મેળવવાનું છે આપણે? તો આ બંનેનો મલ્ટીપ્લાય, પ્રોફિટ એન્ડ વેઇટ. ચાલો, 80,000 ઇન્ટુ 1 કરો, કેટલા આવે? 1,20,000 ઇન્ટુ 2 કરીએ તો કેટલા આવે? 2,40,000. 1,40,000 ઇન્ટુ 3 કરીએ તો કેટલા આવે? 1,60,000 ઇન્ટુ 4 કરો, કેટલા આવે? 6,40,000. રાઈટ? એન્ડ 1,70,000 ઇન્ટુ 5 કરીએ તો કેટલા આવે? 8,50,000. રાઈટ? આપણે બધાનો ટોટલ લઈ લઈએ તો 80,000, 2,40,000, 4,20,000, 6,40,000 and 8,50,000. 22,30,000 થાય. રાઈટ? ચાલો, હવે આપણે મારવાનું છે એનું ફોર્મ્યુલા. વેઇટેડ એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ weighted profit divided by total weight. રાઈટ? આ આપણો ફોર્મ્યુલો છે વેઇટેડ એવરેજ પ્રોફિટ ને ટોટલ વેઇટેડ પ્રોફિટ ડિવાઇડેડ બાય ટોટલ વેઇટ. ચાલો, ટોટલ વેઇટેડ પ્રોફિટ, આનો ટોટલ કેટલો આવ્યો? 22,30,000, 22,30,000 ડિવાઇડેડ બાય ટોટલ વેઇટ કેટલા છે? 15. ચલો, 22,30,000 ડિવાઇડેડ બાય 15 કરીએ આપણે તો આન્સર જુઓ, બહુ જોરદાર છે. આપણી પાસે ડેસિમલમાં આવેલો છે આન્સર. કેટલા છે? 1,48,666.666 રિપીટ થાય છે. રાઈટ? 1,48,666
666.66. ચાલો હવે ખાસ એક વાતને સમજો. હવે જો આપણી પાસે એક્ઝેક્ટ નંબરમાં આન્સર રહેતા ને લાઈક 1,40,000 એ રીતના કરીને તો બહુ કઈ ખાસ વાંધો નહીં આવે, ઝડપથી બહુ દાખલો ઝડપથી થઈ જાય. બટ જ્યારે આ રીતના આન્સર પડે ને ત્યારે કન્ફ્યુઝન થાય કે લખું શું, હવે આ લખું કે હું લખું. તો ખાસ આ વિડીયોની અંદર આ માહિતીને જાણી લેજો, આપણે ડરવાની જરીક બી જરૂરત નથી. 1,48,666.66 છે. આપણે જાણીએ છીએ કે જ્યારે બી પોઈન્ટ પછી અથવા તો આપણે 5 અને 5 કરતા મોટો નંબર હોય તો આપણે શું કરવાનું, એક નંબર આગળ પ્લસ કરી દેવાનો. 6 અને આ જે લાસ્ટ વાળો 6 છે ને એની જગ્યાએ શું લખી દેવાનું 7. કેમ? તો પોઈન્ટ પછી 5 અને 5 થી મોટો હોય તો એક નંબર વધારી દેવાનો. તો આપણે આન્સર તરીકે આને લખવાનું, આને બી લખી દેવાનું, પછી આપણે આ બતાવી દેવાનું, બરાબર. અને પછી પાછું આપણે ગુડવિલ કરવાનું છે એટલે એનો ફોર્મ્યુલા લખવાનો, ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ weighted average profit multiply number of years purchase. चलो वेटेड एवरेज प्रॉफिट कितना रखना, 1,48,667 and number of years purchase is 3 years. बराबर. चलो બંનેને મલ્ટીપ્લાય કરી દઈએ આપણે, 1,48,667 into 3. તો જે આન્સર આવ્યો તે આપણે લખી દેવાનો 4,46,001. અહીં આપણો આન્સર પૂરો, બરાબર. જોઈ લો દાખલાને, આ રીતે ગણાશે. 4 માર્કનો દાખલો છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.